બોલીએ રામદેવજી મહારાજની। पांच कुंवारिका दीकरीओ स्टेज पर आई जाए। कुंवारिका दीकरीओ पांच। बस बस जाओ जाओ कुंवर के हाले गमे ले जाओ। आओ આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા રામદેવ ચરિત માનસ કથાના પોથીજી અને આપણા પરમ પૂજ્ય ગુરુવર્ય વક્તા મહોદય શ્રી બળદેવદાસ બાપુ અગ્રાવત ગોલરામાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। ત્યારે આજ આનંદ આજ ઉછરંગ આજ ચલુડો ને સખી દરેડ ગામને આંગણે આજ કંચન વર્ષો મેં આજ હોનાનો હુરજ ઉગે ને જે આનંદ આવે એ આનંદ આજ દરેડ ગામના આંગણે રામાધણીના સાનિધ્યની અંદર આવી રહ્યો છે। કારણ કે 7 દિવસ સુધી જેમનું ચરિત્ર સાંભળવું છે, જીવનમાં ઉતારવું છે, એવા રામદેવ કથાના રામદેવ ચરિત માનસ કથાના પોથીજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। રંગે સંગે આનંદ ઉમંગે લઈને આવ્યા છીએ। આજ 7 દિવસ સુધી રામદેવ પીરજીના સાનિધ્યની અંદર નિજાનંદ કરવો છે। દુનિયાની આદિ વ્યાધિ ઉપાધિને ભૂલી બસ રામદેવમય બનવું છે। ત્યારે પોથીજી આપણી વચ્ચે પધાર્યા છે। પોથીજીનો આદર સત્કાર સન્માન કરશું અને આજની કથાનો આપણે પ્રારંભ કરશું। ત્યારે સૌ ઉપસ્થિત ગ્રામજનો, શ્રોતાજનો, આપ સૌનું હૃદયના ભાવથી સમસ્ત દરેડ ગામ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે, આપ સૌને આવકારે છે। बोलो रामदेव जी महाराज ने अजमल घर अवतार के रामचंद्र भगवान के कृष्ण कन्हैया लाल के हनुमान जी महाराज ने सदगुरु देव के बजरंगदास बापा ने शीतला मात ने मामा देवनी सनातन धर्म की नमः पार्वती पते हर हर महादेव। 2 મિનિટ બાપુ ઉભા રહેશો, કારણ કે માં ભારતીના આપણે સંતાન છીએ। આમ તો બળદેવદાસ બાપુ હંમેશા રાષ્ટ્રભાવ સાથે જોડાયેલું વ્યક્તિત્વ છે। આ દેશના સંત, આ દેશનો બાવલિયો છે બાપ। કોઈ પણ કથાની શરૂઆત કરીએ, માં ભારતના આપણે સંતાન છીએ, રાષ્ટ્રગાન કર્યા વગર કોઈ કાર્યક્રમ ન કરીએ આપણે। કારણ કે ભારતી ભૌમની વંદૂત અને આવડી ધન હો ધન મારી સૌરાષ્ટ્રની આ ધરણી। પણ સૌરાષ્ટ્રની ધરા કેવી છે સાહેબ કે નેક ટેક ને ધર્મની આયા તો પાણે પાણે વાત, સંત સુરાને દાતારોને જન્માવતી મારી આ હોરઠની અમીરાત। ઈ ધરાના હું તમે વારસદાર હોય ને ઈ ધરાની અંદર આવું પાવનકારી અવસર આવતો હોય ત્યારે સાહેબ આ ભારતની અંદર હું તમે શાંતિથી એટલા માટે સૂઈ શકીએ છીએ કે આ દેશનો જવાન જાગે છે। આ દેશનો જવાન પોતાના પ્રાણની આહુતિ આપી અને આ દેશની રક્ષા કરે છે। ત્યારે સરસ મજાનું રાષ્ટ્રગાન કરી દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ આપણે બાપુને વ્યાસપીઠ પર બિરાજમાન કરવા છે। એટલે સૌ પ્રથમ રાષ્ટ્રગાન થશે, ત્યારબાદ દીપ પ્રાગટ્ય થશે।
તો સરસ મજાનું રાષ્ટ્રગીત લેશું અને ત્યારબાદ પૂજ્ય બાપુના વરદ હસ્તે, મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થઈ અને આજની રામદેવ કથાનો પ્રારંભ કરવો છે. રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર 7 દિવસ સુધી સાંભળવું છે, જીવનમાં ઉતારવું છે અને અનુસરવું છે બાપ. ત્યારે આમ તો દરેકની આ પાવન ધરા હંમેશા માટે સત્કર્મ સાથે જોડાયેલી છે. દર વર્ષે કંઈક ને કંઈક આયોજન થકી સમસ્ત ગામ એકત્ર થઈ અને આવા મહામૂલા લાભ લેતું હોય છે. ત્યારે આજે આપણે અહોભાગી છીએ પરમ પૂજ્ય ગુરુવર્ય વક્તા મહોદય શ્રી બળદેવદાસ બાપુ અગ્રાવત ગોલરામાવાળાના શ્રી કંઠેથી શ્રી રામદેવ કથાનો રસપાન કરવા જઈ રહ્યા છે. ત્યારે આવો આ દેશ બધા એક સાથે ઊભા થઈ અને આપણે સાવધાની પોઝિશનમાં ઊભા થઈ અને રાષ્ટ્રગાન કરીશું. બધા જ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જઈશું. આવો આ દેશની આન બાન ને શાન એવું કરીએ રાષ્ટ્રગાન. गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोले भारत माता की જય भारत माता की જય वंदे માતરમ. અસ્તુ પોતાનું સ્થાન લઈ લેશું. હવે દીપ પ્રાગટ્ય કરવું છે. પૂજ્ય બળદેવદાસ બાપુને સાથે મહાનુભાવોને હું જેમને પણ આમંત્રિત કરું ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશે ને દીપ પ્રાગટ્ય કરશે. આજના પોથી યજમાન પરિવાર દિયાળભાઈ ગુસાભાઈ નાયાણી, આદરણીય સરપંચ શ્રી હીરાભાઈ નાકરાણી, આદરણીય ઉપસરપંચ શ્રી જગદીશભાઈ નાકરાણી, માનની શ્રી રમેશભાઈ કરશનભાઈ નાયાણી, માનની શ્રી ખોડાભાઈ જીવરાજભાઈ નાયાણી, માનની શ્રી ભરતભાઈ રાઘવભાઈ નાયાણી, માનની શ્રી જગદીશભાઈ મગનભાઈ ચૌહાણ, માનની શ્રી મનહરભાઈ ભીમજીભાઈ મોરડિયા, માનની શ્રી વિનુભાઈ ભીમજીભાઈ મોરડિયા, માનનીય પૂજારી શ્રી રણછોડભાઈ મેરાભાઈ ભગત, માનની મહોદય શ્રી ધીરુભાઈ જીવરાજભાઈ દિયોરા, માનની શ્રી વિપુલભાઈ ડાંગર, માનની શ્રી મુકેશભાઈ રામજીભાઈ મોરડિયા, તમામને વિનંતી કરીશ. માનની મહોદય શ્રી મંજીભાઈ મકોડભાઈ નાયાણી, તમામને વિનંતી કરું કે ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશો અને પૂજ્ય બાપુની સાથે દીપ પ્રાગટ્યની અંદર જોડાશો. આપણા પરમ પૂજ્ય ગુરુવર્ય વક્તા મહોદય શ્રી બળદેવદાસ બાપુને વિનંતી કરું કે બાપુ આપના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરશો. કારણ કે જેમ આ ધરા ઉપર સૂર્ય નારાયણ ઉગે છે અને આ ધરતીના અંધકારને ઉલેસી ઉજાસ પાથરે છે, એમ આજ પૂજ્ય સંતો અને મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી દીપ નારાયણને પ્રાર્થના કરવી છે કે હે દીપ નારાયણ, અમારા જીવનની અંદર રહેલા દુર્ગુણ રૂપી અંધકારને ઉલેસી અમારા જીવનની અંદર સદગુણોનો સંચય કરજો. એવા ભાવ સાથે જોરદાર તાળીઓના નાદ સાથે દીપ પ્રાગટ્યને વધાવીએ. દીપ નારાયણને પ્રાર્થના કરીએ કે અમારા એક એક જીવનને પાવન કરજો, અમારા એક એક જીવનને ધન્ય કરજો, અમારા એક એક જીવનની અંદર હંમેશા ઉજાસ પથરાયેલો રે, અમારું દરેક ગામ હંમેશા એક સૂત્રના તાતણે બંધાયેલું રે, પ્રેમ ભાવને લાગણી સાથે જોડાયેલું રે. એવા ભાવ સાથે બોલો હનુમાનજી મહારાજને, રામદેવજી મહારાજને, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પૂજ્ય વક્તા મહોદય શ્રી બળદેવદાસ બાપુને વિનંતી કરી કે બાપુ આજની વ્યાસપીઠને આપ શોભાયમાન કરશો. અને સરસ મજાનું દીપ નારાયણનું પ્રજ્વલન થયું છે. ત્યારબાદ પૂજ્ય બાપુ જ્યારે વ્યાસપીઠ પર બિરાજમાન થાય ત્યારે પોથીજી પૂજન, પોથીજીનો આદર સત્કાર સન્માન અને પૂજ્ય બાપુનો આદર સત્કાર સન્માન યજમાન પરિવાર અમારે માનની મહોદય શ્રી
દિયાળભાઈ ગુસાભાઈ નાયાણી પરિવાર કરશે અને ત્યારબાદ કથાનો આપણે પ્રારંભ કરશું. સદગુરુ દેવ કી જય. રામદેવજી મહારાજની જય. આવો શ્રી રામદેવ ચરિત માનસ કથાના પ્રથમ દિવસની કથાનો પ્રારંભ કરવા માટે કરબદ્ધ પ્રાર્થના કરીએ. પરમ પૂજ્ય ગુરુવર્ય વક્તા મહોદય શ્રી બળદેવદાસ બાપુ અગ્રાવત ગોલરામાવાલા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય 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 વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી
સરસ્વતે નમઃ. ઓમ શ્રી હનુમંતે નમઃ. ઓમ શ્રી સતગુરુ પરમાત્મા ત્રેતામાં શ્રી રામ દ્વાપર મેં કૃષ્ણ મોરા. યુગમાં બાબા રામદેવ શ્રી નકળંગનો અવતાર. તો વેગે આવો રામાધન અને બાળક કરે પુકાર. ધણી મારો આવશે શ્રી રામદેવનો જાનારા. કળશમાં કળા બિરાજ નેજામાં હોયનું દેવળમાં મારો હરી વિરાજે નકળંગ હાજરા હજુ. પોખરણે ગઢના બાદશાહ પીર હુંદા પીર. શરણાગતની સહાય કરે ભાંગે સૌની. તુજો તય તમારી અજળે હળે અને ભવ કે ગુગણનાધો. પીર રામદેવ શ્રી ત્રણ ભુવન નાવો. પધારજો પીર રામદેવ. શ્રી ત્રણ ભુવન નાવો. હરે રામદેવ હરે રામદેવ 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 હરે હરે. હરે રામદેવ હરે રામદેવ 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 હરે હરે. ઓ હરે રામદેવ હરે રામદેવ 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 હરે હરે. હરે રામદેવ હરે રામદેવ 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 હરે હરે. 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 ઓ હરે ન કળંગ હરે ના કળંગ ન કળંગ હરે હરે. હરે નકળા હરે નકળા નકળંગ
ન કળંગ ન કળંગ હરે હરે ઓમ હરે ગુરુ રામ હરે ગુરુ રામ ગુરુ રામ હરે 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 ગુરુ રામ હરે ગુરુ રામ ગુરુ રામ હરે હરે ઓમ ગુરુ રામ હરે હરે ગુરુ રામ હરે હરે ગુરુ રામ હરે હરે ગુરુ રામ હરે હરે ગુરુદેવ તમારી જય જય હો 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 નકળંગી 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 તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો સોમનાથ તમારી જય જય હો સોમનાથ તમારી જય જય હો નકળંગી 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 તમારી જય જય હો નવે દુર્ગા તમારી જય જય હો નવ દુર્ગા તમારી જય જય હો નવનાથ તમારી જય જય હો નવનાથ તમારી જય જય હો કાળ ભૈરવ 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 તમારી જય જય હો રામેશ્વર તમારી જય જય હો રામેશ્વર તમારી જય જય હો વિશ્વનાથ તમારી જય જય હો વિશ્વનાથ તમારી જય જય હો નકળંગી 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 તમારી જય જય હો બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ બાપા રામ સીતારામ સીતારામ રે હે સીતારામ બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ હે બાપા રામ ગુરુ રામ 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 હરે હરે હે બાપા રામ ગુરુ રામ 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 હરે હરે બાપા રામ ગુરુ રામ 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 હરે હરે બાપા રામ ગુરુ રામ 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 હરે હરે હે બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ હે બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ બાપા રામ સીતારામ સીતારામ રે 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 સીતારામ તો રામદેવ રૂપ દેખાડજો અન કરું તું પેડો લઈને ધૂપ ઓર દેવ તારા દેવડા બળે શ્રી રામ દેવ જ્યોત્ય સ્વરૂપ संतों को नमस्कार करो सब देवन को करो प्रणाम जग में जितने देव हुए वंद हुआ तो वंदो सरस्वती शारदा અને વંદુ ગરવા ગણેશ વંદો રામા પીરને વંદો
પ્રેમ સહિત ગારી ધરો પધારીએ પાવન કુમાર પધારીએ પાવન કુમાર બોલે રામદેવજી મહારાજ અજમલ ઘર અવતાર કી જય અયોધ્યા નાથ કી જય બાલકૃષ્ણ લાલ કી જય સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય શ્રી બજરંગદાસ બાપાની જય દયારામ બાપાની જય ગૈલ આત્મા કી જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી પૂર્ણા વાળા હનુમાનજી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ અહીં ઉપસ્થિત દરેક માનસુરના હંસો, વૃદ્ધ વડીલો, માતાઓ, બહેનો, વાલા બાળકો, આપ કરીને બિરાજિત સદગુરુ શ્રી બાબા રામદેવજી કે શરણ में કોટી કોટી પ્રણામ. એમ જ ઘરે બેઠા જે લાઈવ કથા શ્રવણ કરે છે એની ચેતનાઓને પણ વંદન. ગામના દરેક વૃદ્ધ વડીલો, માતાઓ, બહેનો, વાલા બાળકો, आप सभी का देड़ गामने आंगणे प्रकट नगल धामनी अंदर व्यास गादी पर थी सुस्वागत. एमज अमारे स्नेही डॉक्टर डी दिहोरा अब कहो तो कही कई तमे मने न बोलायो होत ने तो ई पूરું કરી નાખે. એવું એનું સુંદર મજાનું કામ છે. એની ચેતનાઓને પણ બળદેવ બાપુ વંદન કરે છે. आए मेरी भाई बहन, આપણે બધા ભેગા મળી બાબા રામદેવના ગુણાત્વાદો ગાવા છે. અને આ શું કહેવું મારે બાપ, આ 3 વર્ષમાં બીજી વાર હું આવ્યો છું. આજ મને આનંદ છે કે ગયા વખતે કઈક લઈને નથી ગયો, કઈક મૂકીને ગયો છું બાપ. મહિલા બળ દ્વારા આ કેલાના કાંઠે શિવ મહાપુરાના ગુણાંતવાદો ગાયા અને ફરીવાર બળદેવ બાપુને યાદ કરો તે બદલ ગામનો ખૂબ ખૂબ આભાર. તેથી આપણે મહાદેવના ગુણાંતવાદો ગાયા હતા. આજ 12 બીજના ધણી બાબા રામદેવના. પણ દીદી એવું લાગે કે રામદેવ કથા એટલે કઈક નવીન લાગે. 17 વર્ષ છે અમારે પરવાળા કથા હતી અને ખાખોઈથી મુહૂર્ત લેવા આવ્યા રામદેવ કથા, એટલે હારે 10-15 જણા હતા. એ કે હાલો જોઈ આવ્યા કઈ રીતનું છે. નવીન લાગે ને એને એમ કે બાપુ ને સ્ટીમ હશે ને બધા આમ ખેલ કરતા હશે, ફલાણો દાન ઠીકડો છે. બાપુ મહારાણી બા સવારમાં આવ્યા વાહ, હતા વાહ, વાહ. અને ખૂબ આમ રાજી થઈને ગયા કે મેં પહેલી વાર જોયું છે કે રામદેવ કથા થાય છે બાપુ. અને ખરેખર આ અભિમાનની વાત નથી કે ગામના બહુ પુનાઈ છે, તમારા વડવાએ પુનાઈ કરી છે તો જ તમને 12 બીજના ધણીના ગુણાંતવાદો ગાવા સાંભળવા માટે ન મળે બા. ખૂબ પુનાઈ કરી હોય. કારણ કે આજ આપણને એમ લાગે છે કે આ કઈક નવીન છે, નવીન નથી. શિવ કથા હોય, રામ કથા હોય, ભાગવત કથા હોય એવું આપણે માનીએ છીએ, પણ આ કથા ક્યારની છે તમને કહું. શિવ કથા, રામ કથા એની પહેલા કોઈ કથા હોય તો આ બાબાની રામદેવ કથા હતી. પણ આપણે જાણીએ છીએ હું કે 550 વર્ષ થયા તો આ બાબાને તો જે પછીની કથા, અને વાત સાચી છે. પણ બાબાનો અવતાર હું લેવા થયો એ કોઈને ખબર નથી. રામ કથા હોય તો ખબર હોય, ભાગવત કથા હોય તો ખબર હોય. બાબાનો અવતાર એ છે
કે સનાતન ધર્મમાંથી જે ધૂળ વળી ગઈ હતી એને ધૂળ કાઢવાનો કોઈ કામ કર્યું હોય તો 12 બીજના ધણી કર્યું છે. જો કે રામા અવતારમાં પણ ભીલડીને અપનાવી હતી, કૃષ્ણ અવતારમાં કુબજાને અપનાવી હતી, એમ રામદેવ કથામાં ડાલીને અપનાવી અને એક મોટું કાર્ય કર્યું હોય કે હિન્દુ અને મુસલમાનને ભેગું કરવાનું કામ કર્યું હોય તો બાબા રામદેવ. આ કોઈ જીવતી વસ્તુ નથી. જે સનાતન ધર્મ લુપ્ત થતો હતો અને એને જાગૃત રાખ્યો, અને એના માટે અને ખરેખર આપણને ખબર છે મીરભાઈ બેન કે રામનો અવતાર હોલેવા હતો, કૃષ્ણ અવતાર હોલેવા હતો, તો બાબાનો અવતાર કેવળ સનાતન ધર્મને આમનમ જીવિત રાખવા માટે. તો આજ એ માટે જ કથા ભાઈ બા. પણ આપણે એ નથી સમજાણું બા. આપણે એમ કે રામાપીર બાબા થયા પછી નહીં. અને એક વાત તમને કહું, ઘણા કે આ રામાપીરની કથા હા માનવું છું બાબા, ઘણા કે પાઠ કે ને રામાપીર બાપાનો પાઠ, ઘણા કે ઠાકરનો પાઠ. હે પણ અમને કોઈ પૂછે ને તો રામાપીરનો પાઠ નથી, ઠાકરનો પાઠ નથી, આ તો મારા બાપ મહાદેવનો પાઠ છે, શિવ શક્તિનો પાઠ છે. બાબાએ એને જાગૃત રાખ્યું, એ પરંપરાને ઠાકર દ્વારા વાળાએ જાગૃત રાખ્યું પંથને. બાકી પાઠ શિવ શક્તિનો છે. અને ક્યારનો પાઠ છે? આ જયારે પૃથ્વી જ નહોતી ભગત, નહોતા સંદા નહોતા સુરત તેદુના ભેખ અમારા. આ તેદીની વાત છે, પણ આપણે કઈ ખબર જ નથી. કારણ કે આપણે તો એક ચોકમાં જોઈએ છે એટલે આપણને એમ થાય કે બસ બાબાએ આવી લીલા કરી, આવી લીલા બાબાએ કરી જ નથી. એ તો આખ્યાન વાળા ધર્મ એક મંદિરે ગામડે ગામડે બંધાવ્યા, એને વંદન, પણ હાસો અવતાર એ હાટું નથી. આ કથા જ કઈક જુદી છે. કારણ કે આ કથા રામદેવ કથા તો રૂપક આપવામાં આવ્યું છે, બાકી આ મહાધર્મની કથા છે. હે કોની કથા? મહાધર્મની. મહાધર્મને એટલે આ એ વખતનો મેં નતું ક્યાંય નતું, તારે આ ધર્મ હતો, તે દી આ સત્ય હતું, તે દી સનાતન હતું બાપ. આ એ વાત છે, પણ આપણે તો ખ્યાલ નથી. ઘણા એમ કે 12 બીજના ધણીની કથા, 12 બીજના ધણીની કથા હું માનું છું હે, પણ આ 12 બીજને ધણીની પણ કથા છે. પણ વાસ્તવમાં સમજવી હોય ને તો આ બીજ 12ના ધણીની કથા છે. બીજ મારે તમારી ઉત્પત્તિ ભગત બીજમાંથી થઈ છે દરેકની. બોલો બાબા રામદેવ બીજમાંથી પ્રગટ્યા છે, બીજ 12 છે. હે આપણે બધાની ઉત્પત્તિ તમે જો તો બીજમાંથી આ બીજ 12નો ધણી છે. આ એની કથા છે. તો એ કોણ છે? એ નકળંક ક્યાં છે? ઘણા આને નિજ ધર્મ કીધો, ઘણા નિજ ધર્મ એટલે નજીક. કોઈ અલખ કીધો, અલખ એટલે લખાય નહીં એવું. રામ લખાય, રામદેવ લખાય, અલખ લખાય, શિવ લખાય, ઓમ લખાય. બોલો લ્યો